નમસ્કાર. સુરતના ઉધના વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસને સફળતા મળી. 18 મેની રાત્રે ઉધના રોડ નંબર 6 નજીક બનેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલા મિલિંદ નવલ કોડી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા. 3 માસ જૂની અદાવતમાં આરોપીઓએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા. જ્યારે કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ ફરાર હોવાનું સામે આવ્યું. ઉધના પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો કામે લગાડી વધુ તપાસ શરૂ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી કટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલ કોડી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે. ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે સાતેક ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોડી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે.